સુરતમાં બિલ્ડિંગની આસપાસ મેટ્રોની કામગીરીથી ફ્લેટ જર્જરિત છે. મેટ્રોની ટનલની કામગીરી દરમિયાન ફ્લેટ જર્જરિત, 3 બિલ્ડિંગ નીચે ટેકા મૂકવાની કામગીરી કરવામાં આવી છે. ટીબીએમના વાઇબ્રેશનથી રહેણાંક બિલ્ડિંગોને અસર થઈ રહી છે. તંત્રને બિલ્ડિંગ નીચે ટેકા મારવાની ફરજ પડી છે. તો આપ જુઓ, મેટ્રોની ટનલનું જે કામ ચાલી રહ્યું છે તેનાથી આસપાસના જે ફ્લેટો છે તે જર્જરિત થઈ રહ્યા છે. વાઇબ્રેશનની કામગીરીથી ફ્લેટો જર્જરિત થતા રહીશોને પણ તકલીફ પડી રહી છે. તો સુરતના લોકો હેરાન પરેશાન છે. મેટ્રોનું કામ ચાલી રહ્યું છે અને ત્યાંના સ્થાનિક લોકો છે તે લોકોના જે ફ્લેટો છે જ્યાં રહી રહ્યા છે તેને વાઇબ્રેશનના કારણે નુકસાન થઈ રહ્યું છે. સીધા જઈશું, ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ચેતન, શું સ્થિતિ છે? મેટ્રોની ટનલનું જે કામ ચાલે છે ને વાઇબ્રેશનના કારણે જે ફ્લેટો છે તેમાં ધ્રુજારી પણ આવે છે અને જર્જરિત બની ગયા છે. સ્થાનિકોનું શું કહેવું છે આને લઈને? જી બિલકુલથી સુરત શહેરની વાત કરીએ તો હાલમાં મેટ્રોની જે કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ ચોક બજાર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ જે ટનલ છે તે બનાવવામાં આવી છે. અંડરગ્રાઉન્ડ ટનલના કારણે અગાઉ 2 બિલ્ડિંગોમાં મસ્ત મોટા ભૂવાઓ પણ પડ્યા હતા. અંદાજિત 15 થી 20 ફૂટ ઊંડા જે ભૂવા છે તે ભૂવા પડ્યા હતા. ત્યારબાદ આપ જોઈ શકો છો હાલમાં જે ચોક બજાર વિસ્તાર નજીક આવેલી હિબા પેલેસ સહિતની જે 4 બિલ્ડિંગો છે તે ટીબીએમના વાઇબ્રેશનથી રહેણાંક વિસ્તારોમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. જે મેટ્રોના જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે આ જે બિલ્ડિંગો છે તે બિલ્ડિંગોમાં આ રીતે જે ટેકા છે તે ટેકા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ જે સિમેન્ટથી જે પુરાણ છે તે પુરાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ 4 બિલ્ડિંગના જે રહીશો છે તેમને નજીકની જે હોટલ છે તો હોટલમાં તેમને ખસેડવામાં આવ્યા છે અને તાત્કાલિક ધોરણે આપ જોઈ શકો છો જે બિલ્ડિંગ છે તે ખાલી કરાવવાની નોબત આવી છે. જે રીતે ટીબીએમમાં જે વાઇબ્રેશન આવ્યું હતું, વાઇબ્રેશનના કારણે આખી જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગોમાં તિરાડ પડી ગઈ હતી, જેને પગલે જે અધિકારીઓ છે તે અધિકારીઓ દોડતા થયા છે. આપ જોઈ શકો છો હાલમાં મેટ્રોના જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે આવી ગયા છે અને જે બિલ્ડિંગનો જે સ્ટ્રક્ચરલ જે રિપોર્ટ છે તેની પણ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. આપની સાથે મેટ્રોના અધિकारी સાથે बातचीत कर. जी सर, किस प्रकार की कामगिरी चल रही है? मैं तो जस्ट अभी आया हूँ, मुझे जस्ट मैं देख ही रहा हूँ. क्यों आए हो आप यहाँ पे? कुछ सपोर्ट वगैरह कुछ करना है इसके लिए. क्या हुआ है? हुआ कुछ नहीं है, ये एक प्रिकॉशनरी मेजर है बस. हुआ कुछ नहीं है. क्या है बिल्डिंग में क्षति क्या आई है? कुछ ऑब्जेक्ट नहीं मेरे पास, मैं जस्ट अभी आया हूँ. જી આપ જોઈ રહ્યા છો સતત મેટ્રોના જે અધિકારીઓ છે તે મીડિયાથી દૂર ભાગી રહ્યા છે, કારણ કે તેમની ગંભીર બેદરકારીના કારણે આ જે સ્થાનિક જે રહીશો છે તેમને ભોગવવાનો વારો આવ્યો છે. અંદાજિત 4 બિલ્ડિંગ જે છે તે તાત્કાલિક ધોરણે ખાલી કરાવવાની નોબત આવી છે. ત્યારે બીજી તરફ આપ જોઈ શકો છો જે લોખંડના જે ટેકા છે તે બિલ્ડિંગ પર લગાવી દેવામાં આવ્યા છે અને નીચે જે છે તે સિમેન્ટનું જે પુરાણ છે તે પુરાણ કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો ટીએમબીના જે વાઇબ્રેશન છે અસર થઈ છે. આપ જોઈ શકો છો આ જે પિલર છે તે પિલર આખો ક્ષતિગ્રસ્ત થયો છે અને તાત્કાલિક ધોરણે આ જે પિલર છે તેમની સાથે જ આ રીતે લોખંડની જે એંગલો છે તે મૂકીને ટેકા આપવામાં આવી રહ્યા છે. હાલમાં તમામ જે રહીશો છે તેમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કારણ કે અગાઉ ભૂવા પડ્યા હતા અને ત્યારબાદ જે રીતે બિલ્ડિંગ ખાલી કરાવવાની નોબત આવી છે, ક્યાંક ને ક્યાંક મેટ્રોના જે અધિકારીઓ છે તેમની બેદરકારી સામે આવી છે. બિલકુલ આભાર ચેતન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો આપ જો મેટ્રોની કામગીરી ચાલી રહી છે ને એ દરમિયાન લોકોની જે હાલાકી છે તે વધી રહી છે ને હવે તેમની આ જે તકલીફ છે કઈ રીતે દૂર થાય છે જોવાનું રહેશે.